હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો? અને અત્યારે વાગી ગયા છે સવારના 7. તો આજે થોડુંક વહેલું મોર્નિંગ થઈ ગયું છે અને હું જો કાનાજીની પૂજા કરું છું. મસ્ત એમને સ્નાન કરાવી દીધું છે અને હવે એના મસ્ત વાઘા પહેરાવીને હમણાં એનો શણગાર કરીશ. અને આજે તો એક જગ્યાએ બહાર જવાનું હતું એટલે થોડુંક વહેલું છે, બાકી તો 8 વાગી જાય બધું પૂજામાં. તો કાંઈ નહીં, હમણાં બહાર જવાનું છે પછી કન્ટિન્યુ કરશું. રેડી છે ને? હાલો, તો અત્યારે વાગવામાં થઈ ગયા છે ઓલમોસ્ટ 7:30 જેવું થઈ ગયું છે અને હું કામ પરથી ઘરે આવી ગયો છું. મસ્ત કપડાં ચેન્જ કરી લીધા છે, ફ્રેશ પણ થઈ ગયો છું. અત્યારે દીવાબત્તી કરવાનો ટાઈમ છે. દીવાબત્તી કરવાતા પણ વિચાર આવ્યો કે હાલો એક થોડીક નાની એવી ક્લિપ લઈ લઈએ. અને હિના પણ આજે કામથી બહાર ગઈ હતી તો એને પૂછું કે એણે બ્લોગ કન્ટિન્યુ કર્યો હતો કે નહોતો કર્યો. હાલો હિનાને પૂછીએ. લે, કેમ હુઈ ગઈ તું? માથું બહુ દુખે મારું. કેમ માથું દુખે આજે? આજે હું જે કામથી બહાર ગઈ હતી ને, કામમાં એવું હતું કે ત્યાં સખત લાઇટમાં જ રહેવાનું હતું અને પીસીની સામે જ આખો દી બેસવાનું હતું. આખો દી પીસીમાં ઓલું કર્યું કામ તો એ માથું બહુ દુખે. અને આમે પાછું શું છે, તારે બપોરે થોડુંક જમવા તો જોઈએ, કારણ કે માઇગ્રેનનો પ્રોબ્લેમ છે ને, તો તારું ખાલી પેટ રહે તો પાછું તરત માથું દુખવા માંડે ને, એ પાછું એક બાજુ. તો માઇગ્રેનનો એક તો પાછો દુખાવો એવો થાય. જમવા હોય એ કઈ ઓલું બહાર આજ તો ટિફિન નહોતું લઈ જવું, કાલથી તો ટિફિન લઈ જવું છે. આજે તો ત્યાં કહેતા હતા કે કેમ ટિફિન નથી બહાર જમવા જવાનું, ત્યાં કોઈ બહાર નથી જમવા જતું, બધા ટિફિન જ લાવે છે. ઓકે, તો આજે પછી વ્લોગ કન્ટિન્યુ કર્યો હતો કે નહોતો કર્યો? વ્લોગ કન્ટિન્યુ તો કેમ કરો, કારણ કે તમે ગયા બસ એક ક્લિપ આપણે વ્લોગની શરૂઆત કરી, પછી કાનાજીની પૂજા કરી, પછી મારા જે રેગ્યુલર પાઠ કરું છું કર્યા, ઉમરાની પૂજા કરી, સૂર્યનારાયણની પૂજા કરી, કચરા પોતું કર્યા, પછી બધી રસોઈ બનાવીને ગઈ હતી, દાળ ભાત શાક બધું બનાવીને ગઈ. ખાલી લોટ બાંધીને ગઈ હતી, રોટલી એક જ બાકી હતી, કારણ કે રોટલી સવારમાં કરી નાખું તો બપોરે તો પછી કેવી થઈ જાય, હવે મજા ન આવે, ઠંડી થઈ જાય તો જમવાની. એટલે પછી મમ્મી કે રોટલી રહેવા દે, હું કરી નાખી. કે તમે કીધું હા તો હાલો. તારે તો વહેલું જવાનું હોય, 8:30 થી તો ઘરે નીકળી જા, તો પછી ત્યારે રોટલી કરીને જા તો બપોર થાય ત્યાં તો હાવ પછી ઠંડી થઈ જાય. એટલે જ ને, એટલે પછી મમ્મી કે ખાલી રહેવા દે. પછી લોટ તો બાંધતી ગઈ હતી, ખાલી રોટલી એક જ કરવાની હતી. હું નીકળી ગઈ હતી 8:30 વાગે ઘરેથી, તો 9 વાગ્યામાં પહોંચી ગઈ હતી. ભલે, તો હાલો અત્યારે 7:30 જેવું થઈ ગયું, તો દીવાબત્તી કરી લઉં હું. તમે દીવાબત્તી કરી હાલો, હું ફ્રેશ થઈ જાઉં ને. હવે માથું તો દુખે પણ હું શાકભાગ હું બનાવું, મમ્મી રોટલા બનાવી નાખશે. કાંઈ નહીં, સારું હાલો. પછી હમણાં મમ્મી કંઈક બહાર છે, હમણાં કંઈક આવે ને તો મમ્મીને ને બાને ને બધાને મળાવીએ. તો ચલો વ્લોગમાં બધા બન્યા રહેજો. તો જો સાહેબ અમારા દીવાબત્તી કરવા બેસી ગયા છે. હાલો સાહેબ, તમે દીવાબત્તી કરી લો, ત્યાં હું મમ્મીને એને મળે. આ માખ્યું થાય છે, પંખો તો ચાલુ રાખો. દીવાબત્તી કરવા પંખો ચાલુ રાખો, દીવો ન બંધ થઈ જાય. આપણે નહીં, ના માખીનું કંઈક કરવું પડશે. હા, માખીનો ત્રાસ બહુ વધી ગયો, પણ એ તો મને ખબર છે ચોમાસામાં હોય, પણ એટલી બધી તો ઈ જ ને, આ બહુ જ માખી થઈ ગઈ. તો જો બા અમારે પાછા રેગ્યુલર જે રોટલા કરે એમ રોટલા કરવા બેસી ગયા. બા શું કરો? રોટલા બનાવું. ઠીક. આખો દી આજ હું નતી તી, તમને યાદ આવી હતી મારી? યાદ તો આવે યાદ તો આવે જ ને બેન. હા, તો અને મમ્મી શું કરે? મમ્મી અત્યારે તમે શું આ કપડાં લઈને બેઠા? કપડા છે ને મશીનમાં નથી નખાય એવા, ઠીક. હું હાથેથી સોળી નાખું. આખો દી લાઈટ નથી, પાણી નથી આપ્યું. ઠીક, એવું છે. પાણી આપશે. હા હા, કપડા સોળી નાખી દો. હા, તો નયન જો આ કપડાં કામે પહેરી જાય તો એના સફેદ જભો ને એવું બધું હોય, ઉપસ્તર ને જભા ને, તો એ મશીનમાં અમે નથી નાખતા. સફેદ કપડાં ને એવા નવા હોય નહીં, રેગ્યુલર જે પહેરીએ એ મશીનમાં નાખીએ તો રેગ્યુલર હોય એમાં હાલે. નવા કપડાં તો અમે હાથેથી જ ધોઈએ. જો મમ્મી નયનના કપડાં ધોવે તો સવારે એટલું ઓછું એમ, અત્યારે ધોઈ નાખે તો. ને બા મસ્ત જો મારે રોટલા રેગ્યુલર કરે એમ કરવા માંડ્યા. હાલો સાહેબ, તો હવે હું રસોઈ કે બધાય પોતપોતાનું કામ કરે, હવે હું કંઈક રસોઈ કરું. જો અમારા બધા જ ભગવાન મસ્ત રીતે. કાનાજીની મોજડી હા છે તો ખરી, મેં કીધું કાં દેખાણી નહીં. જો
કાલવાળું. અત્યારે આપણે જમી ખાઈ પીને ફ્રી થઈ ગયા છે. આજે તો જમવામાં પણ ઘણું બધું હતું. બપોરે કાંઈ એટલું બધું ખાધું નહોતું તો ભૂખ પણ એવી લાગી હતી. તો થોડું ગુજરાતી ને થોડું પંજાબી ને બધું ભેગું નહીં ઇનકી. શેનું શાક ખાધું તે? રીંગણા બટેટાનું ખાધું, લસણિયા બટેટાનું ખાધું અને ઓલું પનીરનું કયું હતું? આ પનીર ભુરજી તો નથી. આપણે યાદ કરો લે 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 પનીર બટર મસાલા. હા જો પનીર બટર મસાલા પછી ભૂલાઈ ગયું. દાલ ફ્રાય, જીરા રાઈસ ઘણું બધું ખાઈ લીધું. અને આજે તો પણ એના જો ભગવાનને વહેલા પોટાડી દીધા. ભગવાનને જમી ખાઈ પીને સુવડાવી દીધા છે વહેલા વહેલા. મારું દુખે કારણ છે કે માથું એટલે મારે છે તો વહેલું કારણ કે એનું દુખે માથું. એટલે હવે જો એને હુવા નહીં મળે ને તો એની હારવાર મારું માથું દુખશે. અને થોડુંક કેમ તમને મેં શું હેરાન કર્યો? એમ તમને મેં શું હેરાન રહેવા દે. ક્યારક નહીં તો રાડું પાડેશ. તો બોલો કાલનો શું પ્લાનિંગ છે? તો આપણા સબસ્ક્રાઈબરને થોડુંક તમે કહો. મારે કાલનું શું schedule છે? તમારે કઈ બાજુ કાલ જવાનું છે? મારે કાલે જવાનું છે તમારા પિયર સાઈડ. તો ઓલી મારી ચુંદડીને બધું ભૂલાઈ ગયું, લેતા આવજો હો ને. જોઈએ જેવો ટાઈમ. ટાઈમ નહીં, 5 મિનિટનો ટાઈમ કાઢીને ત્યાં બધું તૈયાર જ છે. મમ્મીને કીધું અલગ જ છે, ખાલી તમારે લાવવાનું છે અહીંયાથી. ફોન કરી હું વહેલું કામ પતશે ને એટલે. હા એ લેતા આવજો. એ ચુંદડી મારે જોઈએ રોજ લઈ જવાની હોય, બીજી નથી એવી. તમે કાલે એક ટાઈમે નીકળવાના? તો આજ થોડું મોડું થઈ ગયું તો ઉઠવામાં. કાલ ટિફિન લઈ જવાનું? હા કાલ તો હું લઈ જ ને. આ ટિફિન ન લઈ ગયા એમાં તમારું આ બહુ દુખે છે. હા એટલે જ ને તારું માથું. માઇગ્રેનમાં કેવું હોય, એક કંઈક ઘોંઘાટમાં જાય, એક કંઈક ટ્રાવેલ કરે, કંઈક પ્રસંગમાં જાય, ભૂખ્યા રહે, આટલી વસ્તુ થાય ને એટલે એનું માથું ચડે ને કે પછી એનું કોઈ શું કહેવાય, કોઈ ઈલાજ જ ન થાય. બધાને અલગ અલગ હોય. કોઈકને વધારે ઘોંઘાટમાં જાય તો માથું ચડે, કોઈકને એવું લાઇટથી નહીં. કોમ્પ્યુટરની સ્ક્રીન માઇગ્રેનવાળાને આ પ્રોબ્લેમ હોય જ નહીં ને. કોમ્પ્યુટરની સ્ક્રીન વધારે કંઈક આપણે વર્ક કર્યું હોય, વધારે મોબાઈલ વધારે જોવાઈ ગયો હોય, વધારે કોમ્પ્યુટરની લાઇટ સામે બેસી ગયા હોય, તો બધી એલર્જી હોય, તડકામાં ગયા હોય, આવું બધું હોય અલગ અલગ. નહીં, અહીંયા આ ફોટા બતાવો આપણા. કેવા છે બધા કમેન્ટ કરજો. ઓલા બે ફોટા છે ને આપણા. અને ઓલું લગ્નનું આ છે જો આ બતાવો. એક તો આ છે તકિયામાં. જો અમારા બધું લગ્નનું છે. એક આ છે, એક આ છે. આ કેટલું મસ્ત છે, મને બહુ જ ગમે. એટલે આનું આ નીકળી ગયું છે ને તોય હું એને આમ આમ રાખું, પણ હું એને કઈ ઓલું તો કરતી જ નથી. પછી ફોટો ફ્રેમ. એમાંય ધૂળ છે. ઓલું લાઇટિંગ વાળું કાઢી લીધું તો નાઇટ લેમ્પ છે ઈ? એ આ તો બે છે, એક મોટું છે એક નાનું છે. નાનું કાઢી લેવાય. નાનું કાઢી લઈશ હવે 1-2 દિવસ. આ મને કંઈક જો નહીં, તમને આમાંથી બેમાંથી વધારે કયો ગમે? હું કેમાં વધારે સારો લાગુ છું? હા હોશિયારી, પોતે સારું લાગે એ જ ગમે. જો પછી એક આ છે નયન બનાવડે એવું એક મોબાઈલનું કવર બનાવ્યું હતું. એક આ kitchen. સુરતનું છે આ તો. સુરતનું છે, મસ્ત છે. પછી ઓલા આપણે ટીવી યુનિટમાં ઓલા બધા ગિફ્ટ છે એ બધા. હાલો હું એ મને કેટલું વસ્તુ બતાવો. આ હોમ થિયેટર ચાલુ છે એ તો બંધ કરી દે. હા એ આરતી પછી બંધ કરો. જો આ મેં છે ને મારી સગાઈમાં ઈ તો હવે ઠીક ઓલું બતાવતા ને. જો આ છે ને મેં મારી સગાઈમાં નયનને ગિફ્ટ આપ્યા હતા પહેલા વહેલા, કારણ કે ભગવાન જ હું મારી સગાઈમાં લાવી હતી. આ પહેલા વહેલા તો ગણપતિ બાપા જ લાવવાના હોય,
તો જો હું આ લાવી હતી અત્યાર સુધીમાં નયને મને એક ગિફ્ટ નથી આપ્યું, મેં એને અનેક ગિફ્ટ આપેલા છે. હા. અને આ પછી મારી ફ્રેન્ડે આપ્યું હતું મારા મેરેજમાં. પછી અમે નયનના બર્થડેમાં એને બનાવી દીધો હતો. એના ફોટા વાળો એ તમારા વધારે જો, એક આ તો બહુ જૂનો ફોટો. ને એક આ, અને મારો તો આમ વચ્ચે તમે કીધું તો એટલે રાખ્યો હતો. પછી આપણા મંદિરમાં હતા રામ ભગવાન. આ દીવો મેં હમણાં લીધો. બસ હવે કાંઈ આ નથી. મારા મેરેજ છે. આ આપણે ઊંચા કોટર ગયા હતા ત્યારે લીધા હતા. જો પછી આ એ લીધું. નવા ઘરમાં આ બધું ઢીંગલીએ ઢીંગલી લેવરાવી, ગાંઠી લીધી. એનાએ લેવરાવી, પરાણે વેન કરી કરીને, જીત કરી કરીને આ તો મને ગમે કોટડાથી. એટલી વખત મેં એને કેટલી ગિફ્ટ આપી છે, એણે મને અત્યાર સુધીની એક ગિફ્ટ નથી આપી. એ મને યાદ જ છે. હવે હું કહીશ બધાને એટલે બધાને ખબર પડે કે તમે કેવા છો. હાલો તો હવે માથું ઉતરી નથી ગયું, સડી ગયું વધારે કે ઉતરી ગયું? હા હુઈ જાવ, હાલો હું કપડાં ચેન્જ કરી લઉં. મારા હાલો તો હવે આપણા સબસ્ક્રાઈબરને ગુડ નાઇટ કહી દો. તો વ્લોગનો એન્ડ કરીએ. આવજો, મળશું બધાને good પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય કષ્ટભંજન દેવ. ચાલો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ, બાપા સીતારામ. ચલો ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સારો લાગ્યો હોય તો કંઈક કમેન્ટ કરીને બે જણાને શેર કરી દેજો.